હાલો, જય શ્રી કૃષ્ણ, સીતારામ. કેમ છો બધાય? મજામાં તો શું કે આપણા યુટ્યુબ ફેમિલી. જય માતાજી, જય રામાપીર. તો હાલો, આજે તો વિડીયો જોવાની એવી મજા આવશે એની વાત જ ભૂલી જાય. અને મજા આવે ને વિડીયામાં તો ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવી દેજો કે આ વિડીયામાં કેવી મજા આવી કે નથી આવી. તો ખાસ કરીને જોડાઈ રહેજો. આ વિડીયો આપણા સ્પેશિયલ વાલમ વાલાના બધાના છે. સ્પેશિયલ વિડીયો ક્યાંથી શરૂઆત કરું છું ને એ પણ મને હજી મગજમાં નથી આવતું. હા યુટ્યુબ ફેમિલી, ખાસ કરીને તમે મને બધા પૂછો છો કે વિડીયો કઈ રીતે બનાવાય, કઈ રીતે મુકાય, કઈ રીતે શરૂઆત કરાય, કઈ રીતે બધો મોબાઈલ પકડાય ને કઈ રીતે આપણે જ્યાં પણ કંઈક પ્રસંગ હોય અને પબ્લિકમાં આપણે બધા ભેગા થયા હોય સગા સંબંધીમાં, સગાવાલામાં, તો ગમે ત્યાં પણ આપણે ભેગા થયા હોય ને તો આપણને એ પ્રશ્નો કરવાનો આવે છે કે તમે કઈ રીતે બનાવો, મને સલાહ આપો તમે, બરોબર. પછી ત્યાં પણ મહેમાનમય હોય. તમને યુટ્યુબ ફેમિલી આ વિડીયો તમને સારો લાગે ને તો ખાસ કરીને તમે 5 જણાને શેર કરજો. આ એવો વિડીયો છે. તો એ આપણને એવો પ્રશ્ન કરે છે કે અમારે યુટ્યુબમાં વિડીયો બનાવવો છે, બરોબર, આ કમાવા છે, ત્યાર બધાને શોખ છે. તો આપણને પ્રશ્નો કરે, જ્યાં પણ પ્રસંગમાં બેઠા હોય તો આપણને પ્રશ્નો કરે બધાય કે અમારે યુટ્યુબમાં જવું છે અને વિડીયો બનાવવા છે અને અમારે કઈ રીતે બનાવવા. હા, એક છે, તમારે શીખવું હોય તો ખાસ કરીને કોમેન્ટ કરજો. તો આપણે આમાં ગયા છે તમે કે કઈ રીતે પાસ થયા એનું હું બધી પ્રોસેસ હોય તો એ તમને મને આવડશે એટલું હું તમને જણાવીશ. વિડીયો જ આપણે સ્પેશિયલ બનાવશું. અને એક હા, તમને પૈસા જેને વિડીયો બનાવવો હોય એને ખાસ કરીને તમે એકવાર નાનો હુનો પ્રસંગ કરો. જોકે મેં નથી કર્યો, જેને આ યુટ્યુબમાં આવવાનો શોખ છે ને વિડીયો બનાવવામાં અને આ સ્ટેજ ઉપર આવવાનો, યુટ્યુબના પ્લેટફોર્મ ઉપર કે ઇન્સ્ટામાં કે ગમે તેમાં, જેમાં એને આવવું હોય ને એને એકવાર છે ને વિચાર્યા પહેલાં તમે જાણવું હોય ને કે વિડીયો બનાવી શકશું કે નહીં બનાવી શકે, તમે નાનો એવો એક પ્રસંગ કરો. કંઈ ના કરો ને તો એક સત્યનારાયણ ભગવાનની કથા કરી નાખો અને બધા સગાવાલાને તેડાવો. મારું એટલું કહેવાનું છે. અને હા, સગાવાલાને તેડાવીને કથા કરીને વાંચીને જમાડી જૂઠાડીને પછી તમે એને એટલું કહેજો કે અમારે વિડીયો બનાવવા છે, બરોબર. તો તમે અમને સપોર્ટ કરશો કે અમે વિડીયો બનાવીએ કે ન બનાવીએ, તો તમને ત્યાંથી પણ આપણને સગા સંબંધીની બધી આપણને જાણકારી મળી જશે. પરબાર આ પ્લેટફોર્મમાં કોઈ પણ ન આવતા, સગા સંબંધીની બધેની. હા, એટલું હું તમને કહું, સંબંધીમાં તમને આપશે સપોર્ટ. તઈ જટાણ સંબંધીના વ્યવહાર વધી ગયા છે અને સગાના વ્યવહાર ટૂંકા થયા છે. સાચું લાગે તો મને કહેજો કોમેન્ટ કરીને, ખોટું લાગે તો કહેજો. જો આ પ્લેટફોર્મ ઉપર જેને આવવું હોય ને યુટ્યુબ ઉપર, જેને પૈસા કમાવા, એકવાર તમે સગાવાલાને બધાને એકવાર તેડાવો. તમને એનું પાણી માપો ખાલી, તમને કેટલા સપોર્ટ આપે છે. જમી જૂઠીને પછી તમે કહેજો એને. ગમે એ નાનો પ્રસંગ કરીને તમે એને તેડાવો, હગેની સલાહ લ્યો, પછી તમને અનુભવ હગે ન થાય કે હગા તમને કેટલો સપોર્ટ આપે છે.
મારું તો એટલું જ કહેવાનું છે. હગા ત્યાં ને ત્યાં તમારું જમી લે હે, બધું કરી લે હે, પછી ન્યા ને ન્યા તમને એવી રીતે પ્રશ્ન કરશે, એ રીતનો પ્રશ્ન કરશે કે તમારે ઈ જ કરવાનું હતું. તમે ખાસ કરીને કોમેન્ટ કરીને કહેજો, એ તમને ત્યાંથી એમ જ કહેશે કે તમારે આ જ કરવાનું હતું, બીજું કંઈ નહીં. તમને એ ત્યાંથી જ પ્રશ્ન કરશે કે તમારે એ જ કરવાનું છે ને આ જ કરવાનું હતું. જેને જયમાં પહેલાં તમે કહો ને તો એને બટકું ઘરે નહીં ઉતરે. મારું તો ત્યાં સુધી કહેવાનું છે. તમને લાઈક નહીં કરે, કોમેન્ટ નહીં કરે, સબસ્ક્રાઈબ નહીં કરે. હા, કરવાવાળા કરશે. જેની ઉપર આપણે દિલથી પ્રેમ હશે ને એ કરશે, એ તમને યાદ કરજો. અને એના પગમાં બરશે નહીં, ક્યાંય સુધી નહીં જુએ. સગાવાલાને જેને પેટમાં દુખતી છે ને એની તમને દવા મળી જાય તરત જ, ત્યાં ત્યાં. તમે પ્રસંગ કરીને પછી કહેજો કે અમારે યુટ્યુબમાં વિડીયો બનાવવા, તો એ શું કહે તમને. અને હા, તમે પ્રસંગ કરીને વિડીયો બનાવજો ને એમ કહેજો કે આ વિડીયો હવે અમારે યુટ્યુબમાં ચાલુ કરવાનું છે, એનો વિડીયો બનાવ. ભલે તમે પછી મૂકો હોય નહીં, તમે હગાવાલાને ખાલી પાણી માપવું હોય ને તો આ રીતનું કરો. તમને ખબર પડે કે હગાવાલા કેટલો આપણને સપોર્ટ આપે. એનું એકડે એકથી પહેલેથી છેલ્લા સુધીમાં જો ક્યાંય તમારું નામ લે તો તમે મને કહેજો. તમે ગમે એ કામ કરો ને, તમે કમાઓ તોય તમને એમ કે એને શું કામ, વિડીયો બનાવવાનું જ કામ છે. આપણને એવું કહે બરોબર, એને શું કામ, વિડીયો બનાવવાનું જ છે કામ. કંઈ વાંધો નહીં, જે બોલે નહીં બોલી લે નહીં, સાંભળી લેવાનું. મારું કહેવાનું એટલું થાય છે કે તમે સાંભળી લેજો, વિડીયો બનાવવાનું શરૂઆત રાખજો, ચાલુ રાખવાનું. આપણે જે આપણું કામ કરતા હોય કરવાનું. તમે સારી રીતે તૈયાર થાવ તો એને સગાવાલાને નહીં ગમે, નહીં તૈયાર થાવ તો એને નહીં ગમે. એકેય વાતે એને તમે કામ કરો એ ન ગમે, ન કામ કરો એ ન ગમે. કોઈ વસ્તુ તમે હગાવાલાને એકેય વાતે નહીં પોતો, નહીં જ પોતો જાઓ. તમને હું કહી દઉં, ગેરંટી આપી દઉં. પણ તમે આટલું, મને એટલી ખબર છે કે તમારા હગાવાલાને તમે ખાલી એને તમે પાણી માપવા છે ને, તમે એને એક વખત એટલું કહેજો, નાનું હુંનું પ્રસંગ કરીને તમારે પાણી માપવું હોય ને, ખાલી ના તમારે વિડીયો ના બનાવો હોય ને તોય તમે આ વિડીયો જોઈને તમને એકવાર સગેને તમને એમ ખબર પડે કે આપણને કેટલો સપોર્ટ આપવાના છે. બરોબર. હા, આપણે કઈ બાજુમાં જે ભાઈની પ્રસંગ હતો ત્યાં પણ વિડીયો બનાવવાનું ઘણા કહેતા હતા. આપણે એમ ન બનાવીએ. અજાણ્યા મહેમાન છે, નાનો પ્રસંગ હતો, બધા વયા ગયા, તમે આજ કેમ ન બનાવ્યો, એમ ના બનાવીએ. અમુકને આપણે ક્યાંય પ્રસંગમાં એવો ને, મારી પાછળ હતા વિડીયો, મને આજે આ વિડીયો બનાવવાનું મને મગજમાં જ હતું. 3 દિવસ થયા આપણને આ સકડી ફરે. આપણે આગલા વિડીયોમાં કીધું કે આ પાછળના વિડીયો આવે ને એમાં તમે જોઈ લેજો. ક્યાંક બીજે પ્રસંગમાં ભેરા થયો ન્યાય આપણે હગા ઈ જ પીન મારે, બીજી કાંઈ પીન જ નહીં. એને શું કામ વિડીયો બનાવવાનું કામ, એને કરવું હતું એને કરી લીધું. હા ભાઈ, તો તમારે કરવું હતું તમે કરી લીધું, અમારે કરવું હતું અમે કરી લીધું. પણ એનું કામ એનું ગમે એ કરતા હશે ને, એને દીકરા વહુ દીકરીયું, તો એનું હું શું કામ. તમે ગમે એ કામ કરશો ને તો તમારું નહીં શું કામ. હું મારી ઉપરથી કહું છું. કોઈ માણસ એમ ન કહે કે કોઈ વાંધો નહીં, આ તું તૈયાર કરીશ તો તાર દીકરાને કાયમ આવશે, એ ભણી લે તો આ ચેનલ તૈયાર થઈ જાય. તો એવી રીતે કોઈ નહીં કહે. તમારે કોઈ પણ વ્યક્તિને એવી હવા હોય ને તો કાઢી નાખજો. જો કે મારે કુટુંબ જ નથી, મને કાંઈ ધોખો જ નથી. કુટુંબ છે એ એમ રાડું નાખે છે કે તારે નથી તું શીખે રહી. મને એમ થાય કે આ બધાને કુટુંબ હોય તો બધું માણસને પતી જાય.
હું તો એમ જ કહું કે પ્રસંગ જ ન કરાય ને વિડીયો બનાવીએ ને એમાં પૈસા આવે તોય ભલે ના આવે તોય ભલે, પણ આપણું માઇન્ડ ફ્રેશ થઈ જાય, મને એટલી ખબર પડે. અને હગાવાલાને બધાનું પાણી મોપાઈ જાય, સમજી ગયા? આપણને જાણવા મળે બધા હગાવાલાને. આપણને કેટલો સપોર્ટ આપે છે, અને આપણને એમેય સલાહ દે. આમ તમને લાઈક કરીએ, શેર કરીએ, સબસ્ક્રાઈબ કરીએ, કોમેન્ટ કરીએ, આપણને એમ ભેગા થાય ને તો આપણને એવી રીતે કહીએ. તમે ગમે એટલા કમાવ કે ગમે એટલી મહેનત કરો, જો તમને કોઈ હગા એના દીકરા હા તમારે ગમે કામ કરતા હશે ને તો એના દીકરાને વહુ એને બોલવાય ન દેતી હોય તો તો એનું તો ઊંચું જ હોય. એનું ક્યાંય બોલવા પૂરતું જ ન હોય ને તો એનું હંધું ઊંચું અને આપણું બધું નીચે. એના મનમાંથી હું સમજતા હોય એ જ મને ખબર નથી પડતી. તમારું શું કહેવાનું છે ને એને ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવજો. વિડીયો ઘણો મોટો થઈ જાય ને જે આપણે આગળ બધું જણાવશું કે ઓના જેવું છે. આ વાર લાગશે પણ આવશે મજા, એના જેવું થાય. હાલો, મારે જોકે ટાઈમે નથી અત્યારે, કામે છે, આપણે સિલાઈ મશીન ઉપર બેસવાનું છે ને વાગ્યા કેટલા 6, અને તોય મેં કીધું હાલો આપણે યુટ્યુબ ફેમિલી મળી લઈ. ના આપણા છે મહેનતના જા. હું કોઈ કાપડું દે ને, હું નાની છું ભાંડેડા, મને કાપડું દે ને તો હું એની છોકરાને દઈ દઉં. મારી ઘડીએ લેવાય ખુશી. મારા હોયની અણી માથે મહેનત ના છે એ યુટ્યુબ ફેમિલી જણાવી દઉં તમને. એમાંથી 1 રૂપિયો કોઈનો નથી દીધેલો, સમજી ગયા? અમારી મહેનતનો છે, સિલાઈ મશીનની હોયની અણી ઉપરનો. હું તો બિઝનેસ કરું એનો. તમને બધા કહે ને એને શું કામ વિડીયો બનાવવાનું, શું કામ, પણ વિડીયો તમે એકવાર બનાવો તો ખબર પડે, એટલે જ આ બતાવ્યું. મેં કીધું આપણે વિડીયો બનાવવાનો, હજી તો બનાવશું આગળ બધું, એ કાંઈ નથી કહેવાનું. હવે તો બહુ કહેવત છે ઓના જેવું, મેં તમને કહી દીધું ને. લાગશે વાર પણ આવશે મજા. હાલો, જય માતાજી, જય રામાપીર.